હેલો ફ્રેન્ડ્સ, મારી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું મેથી ગોટા। મેથી ગોટા બનાવવા માટે ખાલી ફક્ત ને ફક્ત એક જ પેકેટનો ઉપયોગ કરીશું અને મેથી અને મરચાંનો ઉપયોગ કરીશું। બીજું ઉપરથી કશું જ નાખવાની જરૂર નથી અને સરસ એકદમ એવા તાજા મેથીના ગોટા સરસ રીતે બની અને તૈયાર થાય છે અને એકદમ જાળીદાર અને પોચા બને છે। જે તમને શિયાળામાં તાજી મેથી હોય ત્યારે બનાવશો તો એકદમ સરસ સોફ્ટ એવા આપણા મેથીના ગોટા બનીને તૈયાર થાય છે, જે આજે આપણે જોઈશું। મેં અહીંયા કેવી રીતના મેથીના ગોટા બનાવ્યા છે આજે હું બતાવીશ અને ગરમા ગરમ મેથી ગોટા અને મરચાંને આપણે સર્વ કરીશું। એના માટે સરસ રીતે મેથી જે દેશી છે એ મેં આવી રીતના ચૂંટી અને ધોઈ નાખી છે અને જે આપણો મેથી ગોટાનો જે લોટ છે એ આપણે આવી રીતના મેં અહીંયા લોટ વાપર્યો છે। તમે કોઈ પણ તૈયાર પેકેટ આવી રીતના વાપરી શકો છો। આવા બજારમાં ઘણા પ્રકારના મેથી ગોટાના જે આપણે પેકેટ હોય છે એ મળતા હોય છે। સરસ રીતે મેથીને આવી રીતના ધોઈ નાખીશું, જેથી એની અંદર રહેલી જે કાંકરી છે એ માટી છે એ આવે નહીં। પછી આટલા અહીંયા સરસ મરચાં અહીંયા નાના નાના સમારી દીધા છે અને મેથી આવી રીતના લઈ લીધી છે। પછી જે આપણું જે પેકેટ છે એ અંદર એડ કરી દીધું અને જે આપણે મેથી અને મરચાંને મિક્સ કરી દઈશું અને આવી પ્રમાણે બેટર જે છે એ આપણે તૈયાર કરીશું। અંદર કશી જ વસ્તુ ઉમેરવાની નથી। મીઠું પણ ઉમેરેલું આવે છે એટલે મીઠું પણ ઉમેરવાની જરૂર નથી। ખાલી મેથી અને મરચાં એડ કરીને બેટર તૈયાર કરી દીધું છે અને આવી રીતના હું એને તેલની અંદર તળી રહીશ। જો તમારે અહીંયા જે આપણા ગોટા છે એ સોફ્ટ બનાવવા હોય તો તમારું જે બેટર છે એકદમ કાઠું રાખવાનું નથી। બેટરને થોડું આપણે આવી પ્રકારનું ઢીલું રાખીશું અને જે આપણી ફ્લેમ છે એ ગેસની એ એકદમ ધીમા આંચ પર જ આપણે અહીંયા ગોટાને તળીશું, જેથી આપણા ગોટાનો કલર પણ ચેન્જ ન થાય અને આપણા ગોટા એકદમ સરસ સોફ્ટ બને છે। એ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું। ફરસાણવાળાની દુકાન જેવા જ સરસ અહીંયા આપણા ગોટા બનીને તૈયાર થઈ જશે। હવે આપણે ઝારાની મદદથી આવી રીતના ઉપર નીચે ગોટાને કરી દઈશું। જેથી જે આપણો ગોટાનો કલર છે એ ડાર્ક રેડિશ જેવો ન થાય અને આવો સરસ જ વ્હાઈટ પ્રકારનો જ રહે છે, તમે જોઈ શકો છો। અને આપણું જે ગોટું છે અંદરથી કાચું પણ ન રહે એનું આપણે ધ્યાન રાખીશું। એટલે આપણે ધીમા ગેસ ઉપર જ આને ચડવા દઈશું। જોઈ શકો છો કે સહેજ પણ કલર ચેન્જ નથી થયો અને આપણા ગોટા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે। એ તમે થોડાક રેડિશ પડતો જે કલર થયો છે એના પરથી તમે વિચારી શકો છો કે આપણા ગોટા અંદર કાચા નહીં હોય અને સરસ રીતે ચડી ગયા હશે। આવી રીતના હું બધા જ મારા જે ગોટા છે એ વારાફરથી અહીંયા તળી રહી છું। જે આપણે ઘરે બેસનમાંથી બનાવીએ છીએ એ આટલા સોફ્ટ બનતા નથી અને આપણને ખાવામાં પણ મજા નથી આવતી। અને શિયાળાની અંદર જે આપણી મેથી તાજી હોય છે ત્યારે મેથીના ગોટા અને આપણે મરચાં ખાવાની મજા આવે છે। એટલે હું અહીંયા મેથીના ગોટા અને મરચાં બનાવી રહી છું અને સાથે કઢી સાથે પણ તમે સર્વ કરી શકો છો। મેં અહીંયા મરચાં જ બનાવ્યા છે। તમે મારા વિડીયો અને મારી ચેનલને હજુ સુધી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય, ફ્રેન્ડ્સને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી મારા આવનારા વિડીયો તમારામાં પહેલાં આવી જાય અને તમે સારી રીતે એને જોઈ શકો। તમે જોઈ શકો છો અહીંયા કે સરસ રીતે મારા ગોટા અહીંયા બનીને
તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીંયા આપણી જે મેથી ગોટા છે બનીને તૈયાર થઈ ગયા છે, અને તમે પણ બનાવો અને કોમેન્ટ કરો કે તમારા ઘરમાં કયો તમે મેથી ગોટા કેવા બન્યા છે અને તમે કયું પેકેટ